સુરતમાં પતિ દ્વારા પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। શહેરના સિંગણપોરના ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં રહેતા પતિ પત્ની વચ્ચે તકરાર થતા તેનો કરુણ અંજામ આવ્યો છે। પતિએ પહેલા પત્નીની ધારિયા વડે હત્યા કરી બાદમાં પોતે પંખે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 50 વર્ષીય નરેશભાઈ કુંડલિયા ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પત્ની અને 2 પુત્ર અને 1 પુત્રી છે। રાત્રિ દરમિયાન પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે તકરાર થતા આવેશમાં આવી જઈ નરેશભાઈએ પોતાની 45 વર્ષીય પત્ની જમનાબેનની હત્યા કરી હતી। એ બાદ તેમણે જાતે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પુત્રો કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લેવા હરિયાણા ગયા હોવાની વિગતો સામે આવી છે। હાલ તો પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી માહિતી અનુસાર પોલીસ કંટ્રોલમાં વર્દી લખાવવામાં આવી હતી કે સિંગણપુર વિસ્તારમાં આવેલી ન્યૂ ત્રિવેણી સોસાયટીમાં એક ઘરમાં ડેડ બોડીઓ પડેલી છે, જેથી સિંગણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। ઘરની અંદર જોતા 45 વર્ષીય મહિલા જમનાબેન કુંડલિયાની ધારિયાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી, જેઓ રૂમમાં મૃત હાલતમાં પડેલા હતા। તેની સામે તેમના 50 વર્ષીય પતિ નરેશભાઈ દેવજીભાઈ કુંડલિયા હુક સાથે દોરી બાંધીને ગળો ફાંસો ખાધેલી હાલતમાં હતા। આ મામલે ફરિયાદી મેહુલ ચુડાસમાની ફરિયાદ લઈને ગુનાની તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે પતિ પત્ની વચ્ચે ઘરકંકાસને લઈને બોલાચાલી થઈ હતી, જેથી આવેશમાં આવીને પતિએ પત્નીની હત્યા કરી છે અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। પોલીસ દ્વારા પણ આ દિશામાં જ વધુ તપાસ કરવામાં આવી રહી છે। મૃતકના 2 દીકરા છે, જેઓ કબડ્ડીની સ્પર્ધામાં સિલેક્શનને લઈને હરિયાણા ગયા છે। તેમની એક દીકરી બાજુમાં જ રહે છે અને તેમના કુટુંબીજનોને પણ સંપર્ક કરીને હાલ તો બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ બંને પતિ પત્ની કન્સ્ટ્રક્શન સાઇટ પર કડિયા કામ સાથે સંકળાયેલા હતા, જોકે બંને હાલ બેકાર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ વધુ તપાસ કરી રહી છે અને ઝીણામાં ઝીણી માહિતી મેળવી રહી છે। આ સાથે જ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે। હાલ તો ઘરકંકાસમાં જ પતિ પત્ની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાનું જણાઈ આવ્યું છે।